નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ડભોઈની વાત કરીએ તો ડભોઈ તાલુકા પંચાયત ખાતે આજે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઉગ્ર બવાલ સર્જાતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। તાલુકા પંચાયતના ઉમેદવારો બેસાડવાના મુદ્દે બંને પક્ષના કાર્યકરો વચ્ચે તકરાર શરૂ થઈ, જે થોડી જ વારમાં ઉગ્ર બની ગઈ હતી। મળતી માહિતી અનુસાર કોંગ્રેસના બાડેજ તાલુકા પંચાયતના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું હતું। આ નિર્ણયને લઈને બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઉશ્કેરાટ ફેલાયો હતો અને બાદમાં મારામારીની ઘટના બની હતી। આ અથડામણ દરમિયાન બંને પક્ષોના કેટલાક કાર્યકરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો અને રાજકારણ ગરમાયું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો। મામલો થાણે પડવા કાર્યવાહી હાથ ધરાઈ છે।